વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા એમપી થિયેટર ખાતે કમાટીબાગ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર તેમજ જિલ્લાના બાળકો દ્વારા 800 જેટલા બાળ ચિત્રકારોએ ભાગ લઈને આ પ્રસંગને 4 ચાંદ લગાવી દીધા હતા। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા એમપી થિયેટર કમાટીબાગ ખાતે ચિત્ર સ્પર્ધા 2022નું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર તેમજ જિલ્લાના બાળકો દ્વારા 800 જેટલા બાળ ચિત્રકારોએ ભાગ લઈને આ પ્રસંગને 4 ચાંદ લગાવી દીધા હતા। બાળકો દ્વારા તૈયાર કરેલા ચિત્રની આકૃતિને નિહાળી આયોજક તેમજ વીપીએના આમંત્રણને માન આપીને નિર્ણાયક ગણમાં હાજર રહેતા મહેન્દ્રસિંહ, હિતેન રૂપારેલ અને અરવિંદ દેસાઈ પણ અચંબિત રહી ગયા હતા। ઉપસ્થિત વાલીઓ અને બાળકોને આજના સમયની વિકટ સમસ્યા એટલે કે મોબાઈલ પર ડૉક્ટર શીતલ નાયર અને એન્ડ્રયુ શેરફર્ટનું વક્તવ્ય આકર્ષણનો વિષય હતો। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન ઉપસ્થિત તમામ બાળક સ્પર્ધકો અને વાલીઓને તેમણે આભાર માન્યો હતો। કમાટીબાગમાં આવ્યો છું। વીપીએ દ્વારા આયોજિત ડ્રોઈંગ કોમ્પિટિશનમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું અને મેં આજે દોર્યું હતું નેચરલ ડ્રોઈંગ કર્યું હતું। કયો નંબર આવે છે? મારો 3rd પ્લેસ આવ્યો છે। શું કહેશો બીજા બાળકોને, શું મેસેજ આપશો? બાળકોને એવો જ મેસેજ કે તમે ટ્રાય કરો દોરવાની તો તમે ખૂબ સરસ ડ્રોઈંગ કરી શકશો। હું એવું માનું છું પર્સનલી કે ચિત્રકળા એ શીખવાતી નથી, લઈને જન્મેલા બાળકો કરી શકતા હોય છે અને અહીંયા જે બાળકો આવ્યા છે એ લગભગ બધા જ ચિત્રકાર થશે એવું માનવાની બી જરૂર નથી, પરંતુ એક સંસ્કાર તરીકે જે ચિત્રકળા લેવામાં આવે છે એ રીતે હું એમ માનું છું કે આ પ્રવૃત્તિ તમારી ઉત્તમ છે અને એ ચાલુ જ રહેવી જોઈએ। लास्ट ईयर भी वडोदरा पेरेंट्स एसोसिएशन ने ड्राइंग कॉम्पिटिशन का आयोजन किया था। इस साल भी ड्राइंग कॉम्पिटिशन आयोजन किया, जिसमें लास्ट ईयर से करीबन 1.5 गुना ज़्यादा पार्टिसिपेशन हुआ। 800 के ऊपर होते ही बेटर मैनेजमेंट के लिए और मैनेजमेंट करना मुश्किल होगा, इसको नज़र रखते हुए रजिस्ट्रेशन बंद करना पड़ा। इस सिचुएशन तक पहुँच गया। भारी सपोर्ट इस ड्राइंग कंपटीशन के अंदर पेरेंट्स ने दिया, इसके लिए वडोदरा पेरेंट्स एसोसिएशन आभार है पेरेंट्स के। और साथ साथ में 1.5 घंटा का इस प्रोग्राम के अंदर जो आजकल के जो चैलेंजेस है बच्चों के सामने और पेरेंट्स के सामने, ज़्यादातर जो मेंटल प्रेशर की वजह से बच्चों लोग सुसाइडल अटैम्प्ट या सुसाइड करने का जो इंसिडेंट्स बढ़ते हैं, उसका ऊपर जानकारी देने के लिए, किस तरह इनको प्रिवेंट कर सकते हैं उसके ऊपर जानकारी देने के लिए एक माइंड सेट के ऊपर, माइंड रीडिंग के ऊपर, साइकोलॉजिस्ट माइंड के ऊपर बात करने के लिए डॉक्टर शीतल नायर जो रिनाउंड साइकोलॉजिस्ट है वो बात करेंगे।